વડોદરાના શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા અમરનાથ યાત્રીઓ માટેના ભંડારાનું સતત ત્રીજા વર્ષે આયોજન થવાનું છે। ત્યારે અંદાજિત 30 ટન જેટલું સામાન લઈ વડોદરાથી ટ્રકને રવાના કરાયો। આ ભંડારો જમ્મુના પહેલગામ ખાતે યોજાવાનું છે। 2 મહિના પહેલા પહેલગામમાં આતંકી હુમલો થયો હતો, પરંતુ આતંકી હુમલાના ડર કે સંકોચ વિના જ શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ આ વર્ષે પણ ભંડારાનું આયોજન થયું છે। વડોદરામાં ધર્માચાર્યો અને અગ્રણીઓએ ભંડારાના સામાન સાથેના ટ્રકને વિદાય આપી હતી। જો કે આ ટ્રક વિદાય થાય તે પહેલા પહેલગામ અને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ભંડારા દરમિયાન સંસ્થાના 100 જેટલા કાર્યકરો પહેલગામમાં સેવા આપશે। વડોદરાથી જે ટ્રક જઈ રહ્યો છે એમાં સીધું સામગ્રી અને યાત્રા દરમિયાન આવનાર યાત્રીઓ માટે બ્લેન્કેટ્સ તથા બીજી બધી વસ્તુઓની પૂરક વસ્તુઓ અમે અહીંથી મોકલી રહ્યા છીએ। આજે ટ્રક સાથે અમારા 10 સ્વયંસેવકો સાથે જઈ રહ્યા છે તથા 28મી તારીખે બીજા 68 સ્વયંસેવકો યાત્રામાં આગળ